નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. આજ રોજ વહેલી સવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજ જાહેર થયા છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં આવેલી આશાદીપ શાળાના ધોરણ 12 કોમર્સ 300 વિદ્યાર્થી અને 12 સાયન્સના 70 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ પ્રકારનું રિઝલ્ટ આવતા શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સારા ગ્રાઉન્ડમાં ગરબે રમી એકબીજાનું મોઢું મીઠું કરી રિઝલ્ટને આવકાર્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે એ આપણા વિદ્યાર્થીઓ પાસે સાંભળ્યું. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો સ્ટુડન્ટ છું અને મારું નામ મુકાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે. કઈ પ્રકારે રિઝલ્ટ આવ્યું છે તમારું? મારા બોર્ડમાં 91.2 અને ગુજકેટમાં 120 માંથી 120 માર્ક્સ આવેલા છે. કઈ પ્રકારે મહેનત કરતા હતા? સૌપ્રથમ તો જે શિક્ષકો કહે તેને ખૂબ જ અનુસરવું જોઈએ અને જે સમજાવે તેને મગજમાં ઉતારી અને વધારેમાં વધારે MCQ સોલ્વ કરવા જોઈએ કે જેથી વધારે સારી પ્રેક્ટિસ થાય અને પરીક્ષા આવે તો તેના થોડાક મહિના અથવા દિવસો પહેલા આપણે વધારે પરીક્ષા સોલ્વ વધારે પરીક્ષા આપવી જોઈએ કે જેથી ટાઈમ મેનેજમેન્ટ થાય અને સારું રિઝલ્ટ મેળવી શકાય. વર્ષ દરમિયાન માતા પિતા અને શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો તમને? વર્ષ દરમિયાન ખૂબ જ સારો સપોર્ટ રહ્યો માતા પિતા તરફથી પણ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના શિક્ષકો તરફથી પણ, અને એનું જ આ પરિણામ છે. પરિણામનું શ્રેય તમે કોને આપશો? દરેક શિક્ષકો તથા માતા પિતાને પણ. આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા માંગો? મેડિકલ ફેકલ્ટીમાં MBBS કરવા માંગુ છું. મારું નામ રામાણી શૈલેષ છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક તરીકેનું કાર્ય છે. આજે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સ બંનેના રિઝલ્ટ આવ્યા છે. ખૂબ આનંદની વાત છે. ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 2 વિદ્યાર્થીઓના ગુજકેટમાં 120 માંથી 120 પૂરા, એટલે 100% એમને બંને વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે. એ માટે એમના મમ્મી પપ્પાને, વિદ્યાર્થીને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને હજી પણ રિઝલ્ટ જોવાનું શરૂ છે અને ખૂબ સારું રિઝલ્ટ આવે છે અને ચાલુ છે આવવાનું. અમને આશા છે કે આ વર્ષનું રિઝલ્ટ રેકોર્ડ બ્રેક હશે અને ખૂબ સારું હશે. કઈ પ્રકારે વિદ્યાર્થીઓને મહેનત કરવામાં જાતું? વિદ્યાર્થીઓને મહેનતમાં જો કહેવા જઈએ તો વર્ષની શરૂઆતથી લઈને અંત સુધી શેડ્યુલ બાય શેડ્યુલ જે આખું શેડ્યુલ ગોઠવેલું છે શાળા પરિવાર દ્વારા, એ શેડ્યુલ પ્રમાણે મહેનત થાય છે. સમયાંતરે એક્ઝામો લેવાય છે અને વર્ષના અંતે ખૂબ સારું એવું જ્યારે પરિણામની આશા રાખીએ છીએ ત્યારે એ સફળતા જરૂર મળે છે. અને વર્ષો છેલ્લા 8-10 વર્ષથી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલને આ સફળતા મળે છે. એમાં શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત, આ બંને મહેનતો સાથે મળીને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. વિદ્યાર્થીઓ અસફળ રહ્યા છે પરીક્ષામાં, તેમને શું મેસેજ? આ એક પડાવ છે. એમાં અસફળ થયા તો જિંદગી હારી નથી ગયા. આના પછી પણ ઘણી બધી સફળતાઓ છે અને ઘણું બધું મેળવી શકાય એમ છે. આપણી પાસે બહુ બધા દાખલાઓ પણ છે. એટલે જે અસફળ થયા છે અથવા ઓછી ટકાવારી આવી છે અને હિંમત હારવાની નથી. એના કરતાં પણ હજી દુનિયામાં આપણી માટે સારું બનેલું છે એ આશા સાથે આપણે ખૂબ સરસ મહેનત કરવાની છે અને દુનિયાના ફલકમાં આપણું નામ કરવાનું છે. એટલે એ વિદ્યાર્થીઓને પણ મારી ખાસ વિનંતી છે કે નાસીપાસ થવાનું નથી. આપણે ખૂબ સારી એવી મહેનત કરી હતી, પરિણામ ઈશ્વરને મંજૂર હતું, એ આપણું પરિણામ આવ્યું છે. પણ હજી આપણી માટે ઈશ્વરે ઘણા દ્વારો ખોલેલા છે અને આપણે એવી સારી એવી મહેનત કરીશું તો હજી જિંદગીની ઘણી કસોટીઓમાં આપણે સારા એવા પાસ થઈને પાર પડશું. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.